જય માતાજી ફ્રેન્ડ્સ. તો 2026ના પહેલા દિવસે મેં ડિસાઈડ કર્યું હતું કે હું મારી લાઈફમાંથી એવા બધા જ લોકોને કાઢી નાખીશ જે લોકો મને ડિસ્ટર્બ કરતા હોય, એટલે બધી રીતે જે જે પોતાના આઈ એમ સમથિંગ સમજતા હોય, આપણાને કંઈ ના સમજતા હોય. હું જ ભગવાન, હું જ છું, આઈ એમ સમથિંગ, એવા લોકોને મેં લાત મારી કાઢી મૂક્યા છે. બધેથી કાઢી મૂક્યા. શું વાત નહીં કરવા દેવી મમ્મને? શું 2 મિનિટ શાંતિ બેસતા નહીં બાપા રોણા બાપુ. હા, તો એવા લોકોને મેં મારા લાઈફમાંથી બધાને કાઢી નાખ્યા જે પોતાના આઈ એમ સમથિંગ સમજતા હતા, જે આપણાને કંઈ જ ના સમજણ, પોતાના જ આઈ એમ સમથિંગ સમજે એવા લોકોને. અને એવા ઘણા બધા લોકોને મેં બ્લોક કરી નાખ્યા. એમાંથી અમુક ખાસ વ્યક્તિઓને બી બ્લોક કરી નાખ્યા. સામેથી એવા લોકોને જેના વગર હું રહી બી ના શકું એક મિનિટ બી, એવા લોકોને બી મેં બ્લોક કરી નાખ્યા. કેમ કે શાંતિ જરૂરી છે જીવનમાં. જ્યાં સુધી આપણે આવા લોકોને કાઢીશું નહીં ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ આવશે નહીં, અને ખોટું આપણું દિમાગ ડિસ્ટર્બ થતું રહેશે. એટલે મેં તો કાઢી નાખ્યા છે આવા લોકોને બધેથી, લાઈફમાંથી, રિયલમાં બી અને સોશિયલ મીડિયામાં બી બધેથી કાઢી નાખ્યા છે. નહીં ગમતું પણ અમુક લોકોને બ્લોક કરવા પડે, શું કરીએ બીજું. અમુક હોય જેવા વિચિત્ર પ્રાણી, એમના આપણે માન સન્માન આપીએ, ઇજ્જત આપીએ, હજમ ના થાય એ લોકોને. આપણે એમને ઇજ્જત આપીએ ને, આપણે ખીચડીને બિરયાની જેટલી ઇજ્જત આપીએ ને, તો એ પોતાને બિરયાની જ સમજવા લાગે એવી રીતે. સમજી ગયા ને તમે? બસ તારે બીજું હું, અમારી ગાય સમજી જાય એટલે બહુ થઈ ગયું. તો તમે બી તમારા જીવનમાંથી એવા લોકોને કાઢી નાખો જે તમને ડિસ્ટર્બ કરતા હોય, જે પોતાના એમ સમથિંગ સમજતા હોય. સમજ્યા?